ब्राह्मण चरु है, अग्नि है। केम मैं हूँ इसलिए नहीं कह रहा हूँ, डरवाने के लिए भी नहीं कह रहा हूँ। તમે કોઈ દિવસે સાંભળ્યું કે કોઈના માતા પિતાજીનું 13માનું જમણ તમે સમાજના પ્રેસિડેન્ટને તમારી આખી બોડીને બોલાવી હોય કે 13માનું તમે 13 જણા જમી જાય કે 13માનું महिला मंडल આવી જમી જાય 13માનું તમને જમણ નિમંત્રણ મળે? 13वें का भोजन पचाने का अग्नि, अग्नि सिर्फ ब्राह्मणों को ही भगवान ने दी ये बात। 13वां का भोजन पचा सकता है, वो अग्नि कितनी प्रबल होगी। તમે કોઈ જ્ઞાતિમાં આપણા ઘરે કોઈ એવો ઘટના ઘટે કે કોઈ પિતાજીનું મૃત્યુ થયું અને તમે બીજી આપણી જ્ઞાતિ સિવાય બીજી કોઈ પણ જ્ઞાતિને જઈને કહેજો કે તમે અમારું 13માં જમવા આવજો આજે, वो सिर्फ ब्राह्मणों को ही वो भोजन पचाने का अधिकार मिला है, इसलिए कह रहा हूं। लेकिन मालूम है एक दिन તમારા ઘરે 13મું જમવાનું માટે 11 માળા ગાયત્રીની બ્રાહ્મણે કરવી પડે છે અને વગર 13માનું ખાલી એક બ્રાહ્મણ ભોજન કરે એને 5 ગાયત્રીની માળા કરવી પડે ત્યારે તમારા ઘરનું જમી શકે છે અને એ દિવસે તમારું પુણ્ય બ્રાહ્મણ ત્યાં મૂકીને આવતો રહે છે। ये है, ये ब्राह्मण की उदारता है। हमारा